सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः नमस्ये पुरुषं त्वाद्य ईश्वरं प्रकृते परम् नमस्ते पुरुषं त्वाद्य ईश्वरं प्रकृते परम् अलक्ष्यं सर्वभूतानाम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम् नमस्ये पुरुषं त्वाद्य ईश्वरं प्रकृते परम् ईश्वरं प्रकृते परम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये मङ्गलमूर्ते महाप्रभो श्रीसहजानन्दसुखरूप भक्तिधर्मसुत श्रीहरि समरुसदाय अनु परम कृपाळु છો તમે શ્રીકૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર હું શીશ નમો વારંવાર હું શીશ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય લક્ષ્મીનારાયણ દેવની જય નારાયણ મુનિદેવની જય લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની જય રામચંદ્ર ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય વિઘ્ન વિનાયક દેવની જય કષ્ટભંજન દેવની જય 500 પરમહંસની જય દિવ્ય મંદિરમાં બિરાજમાન સર્વ કરતા જગતની હંતા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, સભામાં ઉપસ્થિત બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ, શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એમના પ્રણેતા
સાધુ હૃદય પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી, આદિક સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદ વર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો, તેમજ આ કથાનો જેમણે લાભ લીધો છે એવા સૌ યજમાનશ્રીઓ અને સર્વે ભાવિક ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, પરમાત્માની કૃપાથી આપણને આ દિવ્ય જ્ઞાન યજ્ઞનો લાભ મળ્યો. શ્રીમદ ભાગવતની આ કથા પામર જીવોને પણ મુક્તિ અપાવે એવી કથા, આપણા હૃદયમાંથી કુસંસ્કારોને કાઢી અને સુસંસ્કારોનું સ્થાપન કરે એવી આ કથા, આપણું જીવન ભગવદમય બને એવી આ કથા છે. એક એક ચરિત્રો, એક એક પ્રસંગો આપણને કંઈક નવું નવું શીખવાડી જાય છે. ખૂબ આનંદ આવે છે કથા સાંભળતા. અવનવા પ્રસંગો આપણે સાંભળીએ છીએ અને જીવનમાં ઉતારી અને આપણું જીવન પણ આપણે સારું બનાવીએ છીએ. વહાલા ભક્તો, શ્રીમદ ભાગવત નો ચતુર્થ સ્કંદ એની કથા આપણે સાંભળીએ છીએ. ખૂબ આનંદ આવે છે, નવા નવા ચરિત્રો આપણને જાણવા મળે છે. ચતુર્થ સ્કંદનો પહેલો ભાગ દક્ષ યજ્ઞની કથા છે. આ એ કથા છે જીવનની અંદર એક દુર્ગુણ જો હોય તો એનાથી કેટલું માણસને ભોગવવું પડે છે, કેટલું કષ્ટ આવે છે. એક વ્યક્તિની એક નાની એવી ભૂલ, એના કારણે બીજા અનેકને ભોગવવાનું થાય છે, બીજા અનેક દુઃખી થાય છે. એની આ કથા છે. દક્ષને માન આવ્યું, બધાને શાપો આપ્યા, ફરીને પાછો એક યજ્ઞનું આયોજન કર્યું. બધાએ દેવતાઓને બોલાવ્યા પણ શિવજીને આમંત્રણ ના આપ્યું, પોતાની દીકરીને ના બોલાવ્યા. આ બાજુ સતી અને શિવ બંને વચ્ચે સંવાદ થાય છે. શિવજી સમજાવે છે કે આપણે ત્યાં જવું યોગ્ય નથી, જ્યાંથી આમંત્રણ ન આવ્યું હોય ત્યાં ન જવાય. પોતાના સંબંધીનું ઘર હોય, માતા પિતા કે પતિનું ઘર હોય, ત્યાંય ન જવું. ક્યારે એને આપણી સાથે દ્વેષ હોય તો ત્યાં પણ ન જવું. દક્ષે નથી તો પત્રિકા લખી, વાણી દ્વારા પણ આમંત્રણ નહોતું આપ્યું અને મનથી પણ દક્ષ રાજી હતા નહીં. એટલે શિવજી ના પાડે છે કે દેવી, આપણે જવું ત્યાં હિતાવહ નથી. બહુ સરસ એક શ્લોક શિવજીએ સતીને સંભળાવ્યો, જીવનમાં ઉતારવા જેવો અદ્ભુત આ શ્લોક છે કે માણસની અંદર સારા સદગુણો હોવા છતાં પણ એ સદગુણો દુર્ગુણો બની જાય છે. એની વાત આ શ્લોકની અંદર લખીશ. વિદ્યાતપો વિતવપૂર્વયઃ કુલે વિદ્યાતપો વિદ્યાતપો વિતવપૂર્વયઃ કુલે વિદ્યાતપો વિતવપૂર્વયઃ કુલે સતાં ગુણે ષડભિરસત્તમે તરે સતં
શિવજી કહે, દેવી વિદ્યા તપો વિત્ત વપુર વયઃ કુલૈહિ. આ 6 સદગુણો છે. વિદ્યા, તપ, ધન, સારું શરીર હોય, યુવા અવસ્થા હોય અને સારું કુળ હોય. આ 6 વસ્તુ સારી હોય, પણ જ્યારે માણસને એનું અભિમાન આવી જાય છે ત્યારે એ 6 વસ્તુ દુર્ગુણ રૂપ બની જાય છે. સદગુણ પણ દુર્ગુણ થઈ જાય. એમાંથી 3 વાના આપણે ગઈકાલે જોયા હતા. વિદ્યાનું અભિમાન, તપનો ગર્વ, ધનનો ગર્વ. આ બધા સદગુણો છે, પણ જ્યારે એનો અહંકાર આવે ત્યારે બધું દુર્ગુણ રૂપ બની જાય અને પોતાને નડતર રૂપ સાબિત થઈ જાય. માટે ક્યારેય આ વસ્તુનો અહંકાર ન રાખો. ભગવાને આપણને કંઈક કળા આપી હોય, આવડત આપી હોય, તો એને સમાજના કાર્યમાં, સત્સંગના કાર્યમાં, ભગવાન અને સંતોના રાજીપાને અર્થે વાપરવી જોઈએ. એનાથી એ કાર્યનો સદુપયોગ થાય છે. ઘણા એવા હોય, બહુ જ્ઞાની થયા હોય, વિદ્યા ભણ્યા હોય, પણ એને વિદ્યાને પચાવી હોય, એનું એને જરાય અભિમાન ન હોય, ગર્વ ન હોય. મેં દક્ષિણની અંદર ભણતા જેટલા પંડિતો મળ્યા, પંડિતો એટલે મોટા વિદ્વાનો, ભારતની અંદર જેનો નંબર આવે પ્રથમ નંબરના એવા પંડિતો, પણ અભિમાન બિલકુલ નહીં. સાવ સરળપણે વર્તે, સાવ નિર્માનીપણે વર્તે. એક પંડિત મને યાદ આવે, હમણાં થોડા સમય પહેલા જ એમનું અવસાન થયું. પંડિત શ્રી વરદાચાર્યજી, એવા એ મોટા પંડિત, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. શાસ્ત્રોની અંદર લક્ષણ લખ્યા છે. વિદ્વાન કેવો હોવો જોઈએ? શ્રોત્રિય હોય અને બ્રહ્મનિષ્ઠ હોય. કહેતા શાસ્ત્રોની અંદર પણ પારંગત હોય અને ભગવાનની ભક્તિમાં પણ અવ્વલ નંબરે આવતા હોય. આ સારા પંડિત હોય. એવા જ એ વરદાચાર્યજી હતા. મૈસૂરની અંદર રહેતા. અમને જ્યારે મળવા ગયા ત્યારે જોતાની સાથે રડવા લાગ્યા. પોતે આંખમાંથી આંસુડા પડવા લાગ્યા. આટલી પ્રતિભાશાળી વ્યક્તિ, રાષ્ટ્રપતિએ એવોર્ડ આપી અને એમનું સન્માન કરેલું. આવા મોટા પંડિત, પણ બિલકુલ અહંકાર નહીં. એના ઘરમાં તમે જાઓ ને તો તમને ખબર ન પડે કે આપણે કોઈ મોટા પંડિતના ઘેરે આવ્યા છીએ. હાવ હાદી નાની એવી ખુરશી હોય અને એના ઉપર બેઠા હતા. સહેજ પણ અહંકાર નહીં, બધાની આગળ નમી જાય. આવા પોતે વિદ્વાન ઘણા એવા જોવા મળે. અને આમ દક્ષિણની અંદર એવું અમને વધારે જોવા મળ્યું. અને જેમ આમ ઉત્તર બાજુ જાય એટલે થોડો અહંકાર વધતો જાય. હશે બધા નિર્માની, પણ જાજો ભાગ એવું જોવા મળે. શાસ્ત્રાર્થ થતો હોય, ચર્ચાઓ થતી હોય ત્યારે આનો બહુ ખ્યાલ આવી જાય તરત. માટે આ બધું આવ્યા પછી પણ સરળતા રાખવી, નિર્માનીપણું રાખવું બહુ કઠણ છે. કોકમાં આ બધું જોવા મળે. ધન આવ્યા પછી એનો ગર્વ ન થાય, એ બહુ ઓછામાં જોવા મળે. અને આજ મને કહેતા વાલા ભક્ત જેનો આનંદ થાય, ભગવાને કૃપા કરી અને આપણને જે આ સત્સંગ સમુદાય આપ્યો છે એ અત્યંત નિર્માની સમુદાય આપ્યો છે. એવા કેટલાય મહાનુભાવો બેઠા છે, પૈસે ટકે ખૂબ સારા છે, ધન સંપત્તિનો પાર નથી, પણ સત્સંગની અંદર સાવ સરળપણે અને દાસપણે વર્તે છે. યાદ કરીશ આ કથાના મુખ્ય યજમાન અમારા અશ્વિનભાઈ ડુંગરાણી, એવા નિર્મળ અને નિખાલસ પોતે, એકદમ નિર્માનીપણે રહી. અને બીજા જેના મંદિરની અંદર પાયાની જેની સેવા છે એવા અમારે જમરાળા વાળા ઘનશ્યામભાઈ સુતરિયા, એમનું જીવન પણ એકદમ નિર્મળ. અનુભવ હશે બધાને. આટલા બધા રૂપિયા હોવા છતાં પણ જીવન સાવ નિર્મળ.
એ હાલ્યા જતા હોય કે બેઠા હોય, વાતો કરતા હોય, તો એના વાતની અંદર આપણને અહંકાર ન જણાય, નિર્મળતા દેખાય. એવા તો કેટલા હરિભક્તો છે. આખો સત્સંગ સમુદાય આપણને વાલા ભક્તજનો એવો મળ્યો છે. આ આપણા બહુ મોટા ભાગ્ય છે. નહીતર આ સદગુણો જ દુર્ગુણ થઈ જાય. એક જો અહંકાર આવી જાય તો એના કારણે સદગુણો દુર્ગુણ થઈ જાય. ભગવાનની કૃપા હોય એ બચે. આ ત્રણ વસ્તુ શિવજી કહે છે, વિદ્યા, તપો, વિત્ત. ચોથું છે વપુ, સારું શરીર. શરીર ભગવાને સારું આપ્યું હોય પણ એનોય ગર્વ કે એનોય અહંકાર કરવો નહીં. ઘણાના શરીર સારા હોય, શરીરમાં કોઈ રોગ ન હોય, પણ ક્યારેય એનો અહંકાર ન કરો. અઘાસુરની કથા છે. ભગવાને એને રૂપ આપ્યું હતું, સારું શરીર આપ્યું હતું, અને એનું જ એને અભિમાન ને અહંકાર આવ્યો. એટલો બધો અભિમાનમાં એ છકી ગયો કે બીજાની નિંદા ને ટીકાઓ કરવા લાગે. કોઈમાં કુરૂપ દેખાય તો તરત એની હાસ્ય મસ્કરી કરવા લાગે. આવો અહંકારી થઈ ગયો. ને એકવાર રસ્તામાં જતો હતો ને સામેથી ઋષિ આવ્યા. અષ્ટાવક્ર ઋષિ, 8 અંગે પોતે વાંકા હતા. એટલે ચાલવામાં પ્રોબ્લેમ થાય, બરાબર રીતે ચાલી શકે નહીં. ચાલતા ચાલતા પડી જાય, લડથડિયા ખાતા ખાતા ચાલે. 8 અંગે વાંકા હતા. આ ઋષિને જોયા અને આ અઘાસુરના મનમાં પાછો ઘમંડ આવ્યો. અષ્ટાવક્રને જોતાની સાથે અઘાસુર હસવા લાગ્યો, ખડખડાટ. ઋષિની મશ્કરી કરી, અપમાન કર્યું અને વ્યંગ ભાષામાં એવું કીધું કે ભગવાને તમને કમર ખૂબ સારી આપી છે. એવી કમર મને ભગવાન આપે તો સારું. બોલો, આવી રીતે વ્યંગ ભાષાની અંદર મશ્કરી કરી ઋષિની. ઋષિ તો સહન કરી ગયા બધું, પણ આનું અભિમાન હજી વાગડું નહોતું. વધુ ને વધુ મશ્કરી કરતો જાય, અહંકારમાં આવતો જાય. અને પછી ઋષિએ શાપ આપ્યો કે તને તારા શરીર ઉપર ગર્વ છે, શરીરનું તને અભિમાન છે, જા હું તને શાપ આપું છું કે તું અજગર થઈ જા. અષ્ટાવક્ર ઋષિએ શાપ આપ્યો, અજગર થવું પડ્યું. પછી પૃથ્વી ઉપર ઢસડાઈને ચાલે. બધું અભિમાન ઓગળી ગયું અને હજારો વર્ષો સુધી એ આવી રીતે રહ્યો. અને પછી જ્યારે પરમાત્મા પ્રગટ થયા ત્યારે ભગવાને એનો ઉદ્ધાર કર્યો અઘાસુરનો. સારું શરીર પરમાત્માએ આપ્યું હોય તો એનો ગર્વ ન કરવો. ઘણાના શરીર નિરોગી હોય, સ્વસ્થ હોય, પણ અભિમાન કરતા હોય કે આપણને કાંઈ થાય નહીં, આપણને એક રોગે નહીં નખમાં, અને કઈ થવાનું નથી. અને કોરોના કાળની અંદર એવાને પહેલા થઈ ગયા. એવું અભિમાન કરે કે આપણને કશું જ નથી થવાનું, એને પહેલા લાગી ગયો. આમાં તો ભાઈ કોઈનું કાંઈ ચાલતું નથી. અને અંતે તો પાસે શરીરની રાખ જ થવાની છે. જન્મા ત્યારે જેટલો વજન હતો, જેટલું કદ હતું, એટલી ને એટલી પાછી અંત સમય એટલી જ રાખ થઈ જાય. માટે શરીરનો ગર્વ કરવો નહીં. ક્યારે શું થાય એનું કાંઈ નક્કી નથી. એક જરીક એવી શરદી થઈ ગઈ હોય આપણને તોય આપણી મટાડી મટતી નથી. તો બીજું તો શું અભિમાન કરવાનું. જરીક એવા જાડા થઈ ગયા હોય તો એ ટોયલેટ આઘું પડી જતું હોય તો બીજો ગર્વ આપણે શું કરી શકીએ? અભિમાન શું કરવું શરીરનું? એટલે શિવજી કહે વિદ્યા વયો વિત્ત વપુઃ, શરીરનો ગર્વ ન કરવો. યુવા અવસ્થા હોય, યૌવન, એનો પણ ક્યારેય અહંકાર ન કરવો. કારણ એ યુવાની પણ ક્યારેય ટકવાની નથી. યુવાની જાતા આવે બુઢાપો. એક દિવસ એ યુવાની પણ જતી રહેશે અને વૃદ્ધપણું આવી જશે. પેલી પંક્તિ છે ને, પીપળ પાન ખરંતા હસ્તી કુપળિયા. નાની નાની કુપળો હોય
એ હસતી હોય. જૂના પાંદડા બધા ખરતા હોય એટલે ઓલી કૂપળો દાંત કાઢે. પીપળ પાન ખરંતા હસતી કૂપળ યા મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. ત્યારે ઓલા પાંદડા કે અમારા જેવી હાલત તમારી થાય પણ ધીરજ રાખો. માટે ગર્વ ન કરવો. યુવાની હોય પાપના માર્ગે જવું નહીં. યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એક મપ્ય અનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. ધન હોય, યૌવન હોય, સંપત્તિ અને પ્રભુત્વ, આ ચાર વસ્તુ મળે એટલે માણસ છકી જાય. એક એક વસ્તુ માણસનો વિનાશ કરી શકે અને ચારે વસ્તુ એકની અંદર હોય તો એનું કહેવું જ શું. માટે યુવાન વર્ગની અંદર પણ વાલા ભક્તજનો ક્યારેય ગર્વ ન કરવો, બડાઈ ન કરવી, અહંકાર ન કરવો અને કુળનો ગર્વ એ પણ ન કરવો. નહીતર માણસને એનું પાછું અભિમાન હોય. સારા કુળની અંદર જન્મ ધારણ કર્યો હોય તો એને અહંકાર આવી જાય. આપણા જેવા કોઈ નહીં. કોઈ વ્યક્તિ સાથે ઓળખાણ હોય તોય માણસ ઊંચો થઈને હાલતો હોય કે મારી તો આની હારે ઓળખાણ છે. માણસોનો ગર્વ થાય પણ એ ક્યારેય ન રાખવું જોઈએ. ગૌરવ સારી વસ્તુ છે પણ ગર્વ સારી વસ્તુ નથી. એનાથી મનુષ્યનું પતન થાય છે. અને એમ લખ્યું નીતિની અંદર કે જે વ્યક્તિ કુળનો ગર્વ રાખે છે, અભિમાન રાખે છે, એ શિયાળ થાય છે બીજા જન્મે. કુલમત્તી શિયાલિતે અને બલમત્તે એવી પયંગાહા. જેને શરીરનું બહુ ગૌરવ હોય, બળ બહુ હોય, જેના મને એનું અભિમાન હોય, એ બીજા જન્મે પતંગિયા થાય, હાવ નિર્બળ. બોલો, તમે પકડો તોય પાંખ તૂટી જાય. બીજા જન્મે પછી ભગવાન એવો અવતાર આપે. અને રૂપનું જેને અભિમાન હોય એને પરમાત્મા પછી ઊંટનો દેહ આપે છે. ઊંટના દેહની અંદર બિલકુલ રૂપ નહીં. અને બુદ્ધિનું બહુ અભિમાન હોય એને ભગવાન કુકડાનો અવતાર આપે છે. માટે એકેય વાતનું અભિમાન કર્યા જેવું નથી. ગર્વ ન કરવો. ભગવાન અને ભગવાનના સંત આપણને મળ્યા છે એનું ગૌરવ આપણે કરીએ. આપણને આવો દિવ્ય સત્સંગ મળ્યો છે એનું ગૌરવ આપણે જીવનની અંદર રાખીએ. આવો સારો મનુષ્ય દેહ ભગવાને ભરતખંડની અંદર આપ્યો છે એનું ગૌરવ રાખી અને ભગવાનનું ભજન કરીએ. બાકી જેણે જેણે પણ ગર્વ કર્યો છે એ બધાય ભગવાનની આગળ હારી ગયા છે. કારણ કે ભગવાનનું નામ ગર્વ ગંજન છે. ભગવાનનું નામ ગર્વ ગંજન છે. કોઈનો ગર્વ રહેવા દેતા નથી. બધાયનો ગર્વ નાશ પામે. કબીર સાહેબે બહુ અદ્ભુત ભજન લખ્યું. બે ત્રણ કડી આપણે સાંભળીએ. હે ગર્વ કિયો સોઈ નર હાર્યો સિયા રામજી સે. ગર્વ કિયો સોઈ નર હાર્યો રે. હે ગર્વ કિયો સોઈ નર હાર્યો સિયા રામજી સે. ગર્વ કિયો સોઈ નર હાર્યો રે. ગર્વ કિયો એક ભગવાનની આગળ જેણે જેણે પણ ગર્વ કર્યો એ બધાય હારી ગયા છે. સમુદ્રની અંદર અગાધ પાણી છે
સૌથી વધુમાં વધુ પાણી જો ક્યાંય હોય તો એ સમુદ્રની અંદર છે. અને સમુદ્રને ગર્વ આવ્યો કે મારા જેટલું પાણી બીજા કોઈની પાસે નથી. અને ત્યારે પણ ભગવાને એનો ગર્વ નાશ કરી નાખ્યો. કેમ? સમુદ્રનું પાણી ભગવાને ખારું કરી નાખ્યું. ભલે પાણી વધારે છે પણ કોઈના ઉપયોગમાં આવે એવું નથી. એમાં એનો ગર્વ, અભિમાન એ જતું રહ્યું. ચણોઠીનું દ્રષ્ટાંત આપ્યું. ચણોઠી નાની એવી હોય, આખી રાતી હોય, એને એકવાર અભિમાન આવ્યું કે મારા જેવું સુંદર કોઈ નથી. અને ભગવાને એનો ગર્વ ઉતારવા માટે મુખ એનો કારો કરી ડાળ્યો. એની માથે એક કાળા કલરની બિંદી હોય, આખું રૂપ એનું ઘણાઈ. એટલે પરમાત્માની આગળ જેણે જેણે પણ ગર્વ કર્યો એ બધાએ હારી ગયા છે. રાવણને ગર્વ આવ્યો, મારી પાસે સોનાની લંકા હનુમાનજી દ્વારા બળાવી નાખી. હનુમાનજી પર્વત લઈ અને જતા હતા, એને અભિમાન આવી ગયું કે જો હું ન હોત તો આ પર્વત આખો ઉપાડી અને ત્યાં કોણ લઈ જાત, કઈ રીતે રક્ષા થાત. આવું જે અભિમાન આવ્યું ત્યાં નીચેથી ભરતજીએ બાણ છોડ્યું, પાવ એનો ખોડો કરી ડાળ્યો, પગ ઉપર જ બાણ વાગ્યું તીર, અને ત્યાં જ ઈજા પહોંચી. હનુમાનજી નીચે આવ્યા અને પછી બધી ખબર પડી કે આ તો રામની માટે જતા હતા. પણ અભિમાન જેણે જેણે કર્યા છે ભગવાનની આગળ, એનું અભિમાન પરમાત્માએ ઉતારી દીધું છે. માટે ક્યારેય પણ ગર્વ કરવો નહીં, સારો નથી. શિવજી બહુ સરસ કહે છે, કારણ કે આ જે વસ્તુ છે સ્મૃતો હતાયામ ભૃત માન દુર્દશ. અભિમાનથી માણસની સ્મૃતિ હરાઈ જાય છે, બુદ્ધિ નાશ પામી જાય છે, પછી એને હું શું કરું છું એની ખબર રહેતી નથી. માટે શિવજી કહે છે કે સતી, આપણે ત્યાં જવું યોગ્ય નથી. કારણ કે જે વ્યક્તિ ગર્વ અને અભિમાનથી આંધળો બને એની વિવેક દ્રષ્ટિ નાશ થઈ જાય, તેથી મોટાના પ્રભાવને ક્યારેય જોઈ શકતો નથી. નૈતાદૃશાનામ સ્વજનવ્યપેક્ષયા ગૃહાન પ્રતિયાદ અનવસ્થિતાત્મનામ યેભ્યાગતાન વક્રધિયા વિચક્ષતે આરોપિત ભ્રુભીરમર્ષણાક્ષિભિ. એવા સંબંધીઓને પણ ત્યાં ન જવું જોઈએ. ગૃહાન પ્રતિયાદ અનવસ્થિતાત્મનામ, જ્યાં જવાથી કડવા વેણ સાંભળવા પડે દેવી ત્યાં આપણે ન જવું જોઈએ. કારણ કે શત્રુના બાણથી વિંધાવું ને એ સારું છે, પણ કડવા વચન સાંભળવા એ સારા નથી. શત્રુના બાણ આપણને લાગે, શરીરમાં કદાચ એ બાણ લાગી જાય તો એનાથી પીડા થાય, દુઃખ થાય, રાત્રે નિદ્રા ન આવે, પણ
આ વચનરૂપી બાણ જેને જેને લાગ્યા છે એની આખી જિંદગીની ઊંઘ હરામ થઈ ગઈ છે. કડવા વચન સાંભળવા એ બહુ અઘરા છે, અને ત્યાં જશું તો કડવા વચન સાંભળવા મળશે. તથારી ભીર્ન વ્યથતે શિલી મુખે શેતેર દિતાંગો હૃદયેન દુયતા સ્વાનામ યથા વક્ર ધિયામ દુરુક્તિ ભીર દિવા નિશમ તપ્યતિ મર્મ તાડિતઃ. શરીર છિન્ન ભિન્ન થઈ જાય પણ મર્મસ્થાન કટુ વચનથી જ્યારે વિંધાઈ જાય ત્યારે રાત દિવસ જીવ બેચેની અનુભવતો હોય છે. કોઈ મારેલા તીખા બાણ જેવા વચનો એ સહેવા માણસની માટે અઘરા પડી જાય છે. અને જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર કંઈક વિનાશો થયા છે, કંઈક ઝઘડાઓ થયા છે, એની પાછળનું કંઈક કારણ જોશો તો વાલા ભક્તજનો એક કારણ એ પણ હશે કે કોઈએ કોકને કડવા વેણ કીધા હશે, ખરાબ વચન કીધા હશે, વાણી દ્વારા કોકનું અપમાન કર્યું હશે. એના કારણે દુઃખદ પરિણામ બધાને ભોગવવા પડતા હશે. જીભના ઘા ક્યારેય રૂજાતા નથી. દાંત છે બહુ મજબૂત છે, 32 દાંત છે. એકવાર દાંત અને જીભ વચ્ચે સંવાદ થયો. બધાએ દાંતે ભેગા મળી અને જીભને કીધું, 32 દાંત, કે જીભ તારી અમે ચોકી કરીએ છીએ ત્યારે તું સુરક્ષિત રહેશ. જીભને કઈ હાડકું નથી, જેમ વાળો એમ વળી જાય એવું છે. એટલે દાંતોને અભિમાન આવ્યું, એણે કીધું કે તારી અમે ચોકી કરીએ છીએ, રક્ષા કરીએ છીએ. દાંત બંધ કરી દઈએ, જીભ અંદર જતી રહે. તારી અમે રક્ષા કરીએ છીએ એટલે તને કોઈ કઈ કરી શકતું નથી. ત્યારે જીભે કીધું, આવું અભિમાન કરવું રહેવા દો. હું જો મારો પ્રભાવ દેખાડીશ તો તમારે 32 ચોકીદારને બહાર નીકળી જવું પડે. તમારું બધું અભિમાન ઓગળી જાય મારા એક શબ્દથી. ખાલી તમારી ચોકી પહેરો કઈ કામ લાગે નહીં. જીભના ઘા વાલા ભક્તજનો ક્યારેય રૂજાતા નથી. એટલે શિવજી કહે છે, એના કરતા તો શત્રુના બાણથી વિંધાવું સારું, કોકના કડવા વેણ સાંભળવા એના કરતા. અને મને ખબર છે કે દક્ષ પોતાની તમામ દીકરીઓમાંથી તમને વધારે સ્નેહ કરે છે, તમને અધિક ચાહે છે, પણ સતી મારા આશ્રિત હોવાથી એ તમને તમારા પિતા તરફથી આદર નહીં મળે. વ્યક્તમ ત્વમુત્કૃષ્ટ ગતે પ્રજાપતે પ્રિયાત્મ જાનામ અસી શુભ્ર સંમતા અથાપી માનમ ન પિતુઃ પ્રપત્સ્યતે. તમને તમારા પિતા તરફથી માન નહીં જ મળે. કેમ? મદાશ્રયાત કા, તમે મારા આશ્રિત છો, એને મારી હારે વેર છે એટલા માટે નહીં મળે. સતી કહે, તમે અહીં બેઠા બેઠા જ એમ કહો છો, આપણે ત્યાં જઈએ તો બધી ખબર પડે. ત્યાં જઈ અને કોઈ રાજી ન થાય તો કેજો, મારી માતા રાજી થશે, બધી બહેનો છે એ રાજી થશે, મારા પિતાજી છે એ બધા રાજી થશે મારા ઉપર. અને આપણે ત્યાં જશું ત્યારે પિતાજી કાન પકડીને માફી માંગશે કે બેટા હું તો તને આમંત્રણ દેવાનું જ ભૂલી ગયો, જોજો. મારા પિતા એવું કહેશે જ. કારણ કે મોટા મોટા કામની અંદર ક્યારેક ક્યારેક નાના નાના માણસોને ભૂલી જવાય, નજીકના માણસોને. સતી હઠ પકડી છે, તમે ચાલો. શિવ કહે, તમને આદર ત્યાં નહીં મળે માટે જવું રહેવા દો. અને દેવી જ્યાં આદર ન મળતો હોય ત્યાં જવાય નહીં ક્યારેય. આવ નહીં આદર નહીં ને નહીં નેનુમાં ને તે ઘર કદી નવ જઈએ ભલે કંચન વર્ષે મેં. સોનાનો વરસાદ થતો હોય પણ જે આદર કે સત્કાર કે માન કે સન્માન ન મળે ત્યાં જવું નહીં. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પોતાના તમામ આશ્રિતોને 2 પદ ગાવાની મહારાજે આજ્ઞા કરી. રોજ મહારાજ કે આ 2 પદ ગાવા. એક મુક્તાનંદ સ્વામીનું છે ને એક નરસિંહ મહેતાનું પદ છે. મહારાજે એમાં સંતોએ કીધું છે કોના ઘરે જવું ને કોના સંગે રહેવું. બીજા પદની અંદર
કોના સંગે ન રહેવું ને કોના ઘરે ન જવું એ વાત કરી છે અંદર. હેત વિના હું કારો ન દેવું જેનું હરખેશું હૈડું નહીં શેરે. આગળ જઈને વાત વિસ્તારે જેની આંખોમાં પ્રેમ ન દિશે રે એને ઘેર સીધ જઈએ. એને ઘેર શું કામ જવું કે જ્યાં જવાથી આપણને પ્રેમ નહીં મળે, જેની આંખોમાં આપણા પ્રત્યે કાંઈ સારી ભાવના નથી, પ્રેમ નથી, એને ઘેર જવાથી ફાયદો નહીં થાય. જવું તો ભગવત ભક્તોના ઘરે કે જ્યાં આપણને પ્રેમ મળે, સત્સંગની કંઈક વાતો મળે, કંઈક સારું શીખવા મળે, ત્યાં જવું. પણ જ્યાં સ્નેહ ન હોય ત્યાં ન જવું. એના આંગણાને તજી દેવા જોઈએ. એનાથી દુઃખ આવે, ત્યાં જવાથી પણ દુઃખ આવે છે. કાગ બાપુનું એક અદ્ભુત ભજન છે, બહુ સરસ. એની અંદર માર્મિક રીતે કાગ બાપુએ બધી વાતો લખી છે, કોના આંગણે જવું અને કોના આંગણે ન જવું. જ્યાં બહુ જાજા દુઃખો થતા હોય, ઉત્પાતો થતા હોય, એક ગોજારા આંગણા, ત્યાં આપણે જવું ન જોઈએ. હેજી જેને આંગણે હે થયા હોય જાજા ઉત્પાત રે ગોજારા એના આંગણા. હેજી જેને આંગણે હે થયા હોય જાજા ઉત્પાત રે ગોજારા એના આંગણા. હેજી દિયા પગલા હે માંડ્યા બેસે પાપર રે તર છોડો એના આંગણા રે. નૂર લઈને વાણ બોળ્યા સંતના છીદર ખોળ્યા. નૂર લઈને વાણ બોળ્યા, નૂર લઈને વાણ બોળ્યા સંતના છીદર ખોળ્યા. હેજી જેણે રંગ રે હે પાડોશીને રોળ્યા રે ગોજારા એના આંગણા રે. હેજી જેને આંગણે હે થયા હોય જાજા ઉત્પાત રે ગોજારા એના આંગણા રે. દાનનો દુખીને દીધા કુટુંબ કલેશ કીધા. દાનનો દુખીને દીધા, દાનનો દુખીને દીધા કુટુંબ કલેશ કીધા. હેજી જેને ભેરો રે હે કરીને ભરતી લીધા રે ગોજારા જેના આંગણા. હેજી જેને આંગણે હે થયા હોય જાજા ઉત્પાત રે ગોજારા એના આંગણા રે. અતિ અદ્ભુત વાત કાગ બાપુ બતાવે છે, આપણે બધાએ જીવનની અંદર ઉતારવા જેવી છે. જેને આંગણીએ થયા હોય ઝાઝા ઉત્પાત ગોઝારા એના આંગણા. જે ઘરની અંદર, જે મકાનની અંદર કોઈ એવા સંત હોય, કોઈ અતિથિ હોય, એનું અપમાન થતું હોય, એના પ્રત્યે કડવા વહેણો કહેવાતા હોય, એના આંગણે કોઈ સારા વ્યક્તિ જઈ શકતા નથી. તર છોડો એના આંગણા, પછી સાધુ પુરુષો એના આંગણે ક્યાંથી જાય? માટે વાલા ભક્તજનો, ઘરમાં કોઈ અતિથિ આવે, આંગણે કોઈ અતિથિ આવે, એનું સ્વાગત કરજો, એનું સન્માન કરજો. આપણી સંસ્કૃતિ છે, આ આપણી રીત છે, આપણી પરંપરા છે. અતિથિ દેવો ભવની આ સંસ્કૃતિ છે. અને જ્યાં અતિથિનું અપમાન થતું હોય એ ઘર પણ ઘર નથી.
ત્યાં ક્યારેય સુખ પણ નથી આવી શકવાનું. કારણ કે સારા પુરુષો, સજ્જન વ્યક્તિઓ ત્યાં જઈ શકતા નથી. સંતોના અપરાધો થતા હોય, પાડોશીઓને પણ દુઃખ દેવાતું હોય, હંમેશા જ્યાં ઝઘડાઓ જ થતા હોય, ત્યાં કોઈને જવાનું મન ન થાય. માટે ઘરને તો એવું બનાવીએ કે પરમાત્માને પણ ત્યાં આવવાનું મન થાય. ભગવાનને એમ થાય કે આનું ઘર એટલે સ્વર્ગ જેવું ઘર છે, પરમાત્મા ત્યાં પધારે. એવા આનંદની સાથે રહીએ. જે કોઈ પણ આવે એને આવકારો આપીએ, અન્ન અને જળ આપીએ, એને આતરડી ઠરે એવું કંઈક કરીએ. એનાથી વાલા ભક્તજનો આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વૃદ્ધિ પામશે. જીવન જીવવાની સાચી મજા આવશે. આગળ લખે કાક બાપુ, આપણને પરમાત્માએ કંઈ આપ્યું હોય અને એના અભિમાનમાં આવી અને આપણે બીજાનું જ્યારે અપમાન કરતા હોઈએ છીએ ત્યારે એના હૃદયમાં રહેલા ઠાકોરજીનું અપમાન થતું હોય છે. એના હૈયામાં રહેલા ભગવાન ખૂબ દુખાય. એક નિર્ધન વ્યક્તિ, સાવ ગરીબ પરિસ્થિતિ, ભગવાનની સેવા પૂજા કરે, ભગવાનની આગળ આવી પ્રાર્થના કરે. એકવાર ભગવાન એના ઉપર રાજી થઈ ગયા કે આ બિચારો ગરીબ છે, રોજ મારી સેવા કરે છે, લાવું એને કંઈક આપું, કંઈક સુખી કરું. પરમાત્માએ પ્રસન્ન થઈ અને એને એક વીંટી આપી. એવી એ વીંટી કે એ પહેરી અને જે સંકલ્પ કરે તરત સિદ્ધ થાય, જે ઈચ્છા કરે તરત પૂર્ણ થાય. વીંટી પામી અને આ ભક્ત તો બહુ રાજી થઈ ગયો. ભૂખ લાગી, સંકલ્પ કર્યો, સારા સારા પકવાનો હાજર થઈ ગયા. જે સંકલ્પ કરે એ બધું સિદ્ધ થાય. ધીરે ધીરે સુખ અને સમૃદ્ધિ વધવા લાગી, સુવિધાઓ થવા લાગી, મોટું જબરું મકાન થયું. કોઈ વાતનું એને દુઃખ હવે રહ્યું નથી. આજુબાજુના લોકો પણ એના વખાણ કરે, બાર એની નામના થવા લાગી.
અને આમ કરતા કરતા પ્રસિદ્ધિને પામ્યો, પણ ભગવાનને ભૂલી ગયો. જે ભગવાન થકી જ મળ્યું હતું એને જ ભૂલાઈ ગયો. પૂજા પણ છૂટી ગઈ, વર્ષો પસાર થયા, અહમ વધી ગયું. એવામાં એકવાર નગરની અંદર બહુ ભયંકર વાવાઝોડું આવ્યું. મુશળધાર વરસાદ વરસવા લાગ્યો અને લોકો જીવ બચાવવા માટે આમથી તેમ ભાગ દોડ કરવા લાગ્યા. કેટલાય લોકોની ઝૂંપડીઓ તૂટી ગઈ, કેટલી હાનિઓ થઈ, અને ગરીબ લોકો આશરો મેળવવા માટે કોઈ એવા વ્યક્તિ હોય એની પાસે જાય, કોઈના સારા ઘર હોય તો એમાં જઈને આશરો મેળવે. કેટલાય લોકો આશ્રય વિનાના થઈ ગયા. એક એમાં નિર્ધન વૃદ્ધ, ફાટેલ તૂટેલ કપડા છે, ખરડાયેલું શરીર છે, અને એ વૃદ્ધ આ વ્યક્તિના ઘરની અંદર આશરો લેવા માટે આવ્યો. આ બહાર આવ્યો અને જોયું, અને તરત વૃદ્ધનું અપમાન કર્યું ને કીધું, વગર પૂછે મારા દરવાજે શું કામ આવ્યો? કોને પૂછીને તું અહીંયા આવ્યો? આમ તેમ બધું બોલવા લાગ્યું. વૃદ્ધ તો બીજા હાથ જોડી ગયા. બહાર વાવાઝોડું છે, વરસાદ આવે છે, રહેવા માટે કઈ સ્થાન નથી. અરે મારું એક ઝૂંપડું હતું એ વાવાઝોડામાં ઉડી ગયું. થોડીક વાર મને આશ્રય આપો, આપને આવડા મોટા ઘરમાં. વરસાદ બંધ થશે એટલે હું અહીંથી જતો રહીશ. કરગરવા લાગ્યા, આંખમાંથી અશ્રુઓની ધારા થઈ. પણ આને અહમ એટલો બધો હતો, વૃદ્ધનું અપમાન કરવા લાગ્યો. આવા ને આવા અહીંયા આવ્યા રાખે છે, બીજા કોઈનું ઘર તમને જડતું નથી. વૃદ્ધ તો હાથ જોડતા જ રહી ગયા. કૃપા કરો મારા ઉપર, હું જતો રહીશ, જાજો સમય નહીં રોકાવ. અત્યારે ને અત્યારે નીકળી જાય અહીંયાથી. પગ પકડ્યા અને પગથી એને લાત મારી અને પોતાના માણસોને કીધું કે આ વૃદ્ધને અત્યારે ને અત્યારે ધક્કા મારી અને આ મારા ઘરની બહાર કાઢી મૂકો, દરવાજાની બહાર કાઢી મૂકો. અને માણસો દ્વારા એને ધક્કા મરાવી અને બહાર કાઢ્યો. અને જેવા બહાર નીકળ્યા આ વૃદ્ધ, અને આકાશમાંથી એ જ સમયે જોરદાર વીજળી પડી, અને એ વીજળી એના ઘર ઉપર જ પડી. જે પરમાત્માની કૃપાથી આ બધું થયેલું, એ બધું વીજળીની અંદર આગ લાગી અને બળી ગયું. વીંટી આપી તે વીંટી પણ જતી રહી. સાવ નિર્ધન થઈ ગયો, કાંઈ વધ્યું નહીં. અને સામે જોવે તો જે વૃદ્ધ હતા એ જ પરમેશ્વરનું સ્વરૂપ ધારણ કરીને ઊભા હતા. હવે પગે પડી ગયો, પ્રભુ મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી અપરાધ થઈ ગયો. અને ત્યારે ભગવાને કીધું, તું હવે માફીને લાયક નથી રહ્યો. તું મારી ભક્તિ કરતો હતો, મેં તને આ બધું આપ્યું, પણ તે એનો દુરુપયોગ કર્યો. તારે આંગણે કોઈ વ્યક્તિ આવ્યો, ગરીબ આવ્યો, આશરો લેવા માટે આવ્યો, ત્યારે તું એને આશરો ન આપી શક્યો. આ બહુ મોટી તારે ખોટ છે. માટે વાલા ભક્તજનો, ક્યારેય કોઈનું અપમાન ન કરવું. બની શકે કે આપણને જ આશીર્વાદ દેવા માટે સ્વયં ભગવાન આપણા જ આંગણામાં કોઈ બીજાનું રૂપ ધારણ કરીને આવ્યા હોય, એવું બની શકે. ભગવાન ક્યારે કયા રૂપની અંદર આવી અને કોને આશીર્વાદ દઈ જાય એનું કઈ નક્કી નથી. માટે દરેકનું સન્માન કરીએ, દરેકને આદર ભાવ આપીએ, દરેકને પ્રેમ આપીએ. અને શાસ્ત્રોમાં એવું લખ્યું કે જે પોતાના ઘરે આવેલા મહેમાન હોય કે અતિથિ હોય એનું અપમાન કરે છે, એને તપ્ત કુંડ નામના નરકમાં પડવું પડે છે. તમારા ઘરની અંદર વાલા ભક્તજનો કોઈ પુણ્યશાળી જીવ હોય કે કોઈ દેવી આત્મા હોય, ભગવાનના ભક્ત હોય, એનું ક્યારેય અપમાન ન કરશો, એને તરછોડશો નહીં.
કારણ કે જ્યાં સુધી એ વ્યક્તિ તમારા ઘરમાં છે ત્યાં સુધી તમારું સારું છે, પણ જ્યારે અપમાન કરીને તમે એને કાઢી મૂકો ત્યારે તમને સુખી કરવા વાળો પછી ભગવાન પણ હોતો નથી. રાવણ બહુ સુખી હતો, સોનાની લંકા હતી, અને રાવણના રાજ્યની અંદર વિભીષણ હતો ત્યાં સુધી, જ્યાં સુધી વિભીષણ હતા ત્યાં સુધી સુખી હતા. જેવી વિભીષણને રાવણે લાત મારી અને લંકાની બહાર જવા માટે કહી દીધું, અને ત્યારે એનું પરિણામ એ આવ્યું કે રાવણની પાછળ કોઈ રોવા વાળું ન રહ્યું છે. મહાભારતનો પ્રસંગ. વિદુરજી જ્યાં સુધી હસ્તિનાપુરની અંદર હતા ત્યાં સુધી બધાને ખૂબ સારું હતું, સુખ હતું. કૌરવોએ પણ ખૂબ સુખ ભોગવ્યું, પણ જ્યારે એ જ કૌરવોએ વિદુર જેવા મોટા ભગવાનના ભક્ત એનું અપમાન કરી અને કાઢી મૂક્યા ત્યારે કૌરવોનું નિકંદન નીકળી ગયું છે. 100 માંથી એકેય નહોતા વધ્યા. માટે ક્યારેય કોઈનું અપમાન ન કરવું. ખબર નહીં કોના પુણ્યથી આપણી ગાડી ચાલતી હોય. ઘણીવાર બને આપણા પરિવારના જ કોઈક સભ્ય હોય અને એના પુણ્ય પ્રતાપે આપણે સુખી હોઈએ. બધાની સાથે હેતભાવ રાખીએ. આ માનવ જીવનનો ધર્મ છે. પુણ્ય કાર્યો કરવા ભગવાને આપણને આપ્યું હોય તો. અને અતિથિ આંગણે આવે એ તમારું ભોજન નથી ખાતો, તમે કરેલા પાપને ખાઈ જાય છે. તમારા પાપો બધા એમાં ધોવાઈ જાય છે. માટે આવકારો આપીએ, પ્રેમ આપીએ, આદર ભાવ આપીએ. અને એને ત્યાં જ ભગવાન પધારે, એને ત્યાં જ સત્પુરુષો પધારે, જ્યાં આદર હોય છે, જ્યાં સારી ભાવના હોય છે. જ્યાં ભાવ ન હોય, જ્યાં પ્રેમ ન હોય ત્યાં જવું નહીં. શિવજી કહે છે કે સતી, જ્યાં આદર ન મળે ત્યાં જવું નહીં. जहां कद्र नहीं वहां जाना नहीं, और जो पचे नहीं वो खाना नहीं, तो सुखी रहवाय. શિવજીએ ખૂબ સમજાવ્યા, પણ સતી કહે હું તો મારા પિતાની વાલી દીકરી છું, છતાંય મને આદર કેમ નહીં આપે? મારા પ્રત્યે મારા પિતાને તો ખૂબ આદર ભાવના છે, હું ત્યાં જઈશ તો મને કેમ નહીં આપે? અને ત્યારે મૈત્રેય મુનિ કહે, હે વિદુરજી, આજે ન છૂટકે કૈલાસપતિને એ વાત બતાવી પડી કે જે આજ સુધી એ વાતને છુપી રાખી હતી. શિવજી કહે એનું કારણ એ જ કે દેવી, તમારા પિતાને મારી સાથે દ્વેષ છે. દ્વેષ? અને એ તમારી સાથે, આપણી સાથે? તો કે હા સતી, અત્યાર સુધી આ રહસ્ય મેં છુપાવ્યું હતું, પણ આજે કહું છું. શિવજી કેવા વિચક્ષણ પુરુષ છે વાલા ભક્તજનો. ડાહ્યા પુરુષ હોય એ અમુક વસ્તુ તો ઘરમાં ખબર ન જ પડવા દે. સુખી રહેવું હોય તો આ શિવજી પાસેથી શીખવા જેવી વસ્તુ છે. અપમાનનો કડવો ઘૂંટડો પી જાય એ શિવ છે, પી જવું પડે, નહીતર બીજા દુખી થાય. જમાઈ અને સસરા એ બંને વચ્ચે વેર હતું. દક્ષે શિવજીનું અપમાન કર્યું હતું. શિવજીને મનમાં એમ થયું, જો આ વાત હું મારી પત્નીને કરીશ તો એને દુઃખ થશે, અને એને દુઃખ થશે એટલે અમારા બંનેના દાંપત્ય જીવનની અંદર દુઃખ આવશે, એટલે આ બોલવું સારું નથી. શિવજી તો આવીને બેસી ગયા હતા ધ્યાનમાં. અત્યાર સુધી વાત બતાવી જ નહોતી. જીવનની અંદર સુખી રહેવું હોય તો આવી બધી વાતો છે એને પચાવી જ આવી, નહીતર ઘણીવાર એવું બને કે તમારે કંઈક એવું થયું હોય એટલે બધો ક્રોધ ક્યાં ઉતરે? પત્ની ઉપર. સસરાના ગામમાં જમાઈરાજ ગયા હોય એટલે ત્યાં બધું માન સન્માન મળે, અને આ જમાઈનો કોટો પણ બહુ સારો હોય. ત્યારે હાલ બદલી જાય, બેસવાની રીત બદલી જાય. જમવાનું આવે અને જો એમાં થોડી ઘણી કચાશ હોય, ક્યાં મીઠું ઓછું હોય, ક્યાં વધી ગયું હોય, પણ ત્યાં કાંઈ જમાઈરાજ બોલે નહીં.
બધો ક્રોધ ઘેરે આવી અને પત્નીને કહી, આવું શાક કર્યું તું, મીઠું નહોતું નાખ્યું, બોલો, ખાંડ વધારે નાખી દીધી હતી, કેટલું સંભળાવે પછી. પણ યાદ રાખજો, એના પિતાએ કરેલી ભૂલ હોય એની સજા તો એની દીકરીને ન જ થવી પડે. પતિ ગમે એવો બરાડી હોય, ઢોર મારતો હોય, દારૂડિયો હોય, પણ એ પત્ની બધું સહન કરી લે, પણ પોતાના બાપ કે પોતાના ભાઈ એને વિશે કડવા વેણ કહે કે મેણા ટોણા મારે, એ ક્યારેય સહન ન કરી શકે. માટે ક્યારેય મેણા ટોણા ન મારવા. સુખી રહેવું હોય તો આ શિવજી પાસેથી શીખવાની બાબત છે, આપણને શીખવાડે છે. શિવજી એક પણ શબ્દ નહોતા બોલ્યા, વીતેલું છે, જજતું રહ્યું, એને ભૂલી જાઓ. આત્મીય સંબંધો છે વાલા ભક્તજનો, બહુ સરસ કોઈએ લખ્યું, આત્મીય સંબંધો એના ક્યારેય બ્રેકઅપ નથી હોતા. જે દિલથી જોડાયા હોય એ ક્યારેય તૂટી નથી શકતા. આત્મીય સંબંધો એના ક્યારેય બ્રેકઅપ નથી હોતા, અને જ્યાં વિશ્વાસ હોય ત્યાં ક્યારેય ચેકઅપ નથી હોતા. એમાં બહુ પછી તપાસવાનું હોતું નથી. વિશ્વાસની સાથે જોડાઈ ગયા હોય, જ્યાં વિશ્વાસ હોય ત્યાં ચેકઅપ નથી હોતા. જીવી લો મન ભરીને, કારણ કે વીતેલા સમયના ક્યારેય બેકઅપ નથી હોતા. જે ગયું તે ગયું, એને હવે ભૂલી જાઓ. એટલે જ ગૃહસ્થાશ્રમ સારો ચાલે. શિવ અને સતીનો ગૃહસ્થાશ્રમ એકદમ સારી રીતે ચાલતો હતો. એનું કારણ જ આ હતું, સુખી હતા. જ્યાં આવું ભડભડિયું ખાતું હોય પછી ત્યાં સુખ ન આવે, શાંતિ ન આવે. નહીતર શિવજી કહી શકત બધું, તારા બાપાએ મને આવું કીધું, આવા વચનો કીધા, મારું આટલું અપમાન કર્યું ભરી સભાની અંદર, અરે યજ્ઞની અંદર મારો ભાગ કાઢી નાખ્યો. હા, બધું બોલી શકત ને બધું કહી શકત, પણ એક શબ્દ કીધો નહીં. કારણ શિવજી એ વિચાર્યું કે આમાં સતીનો શું વાંક છે, હું એને કહીશ તો એ દુઃખી થશે. છુપાવી રાખી હતી, પણ આજે શિવજીથી રહેવાનું નહીં. સતી હઠ લીધી, આગ્રહ કર્યો, એટલે શિવજીએ પછી બધી વાત જણાવી કે દેવી, એકવાર સમારોહ સભાની અંદર આવી બધી ઘટનાઓ ઘટી હતી. તમારા પિતાએ મારું અપમાન કર્યું, શ્રાપ આપ્યો, આવી રીતે બધી વાત જણાવી. અને તમારા પિતાને ખૂબ ખોટું લાગી ગયું અને મારા પ્રત્યે દ્વેષ છે, એટલા માટે જ આપણને આમંત્રણ આપ્યું નથી. સતી કહે, પણ તમે સન્માન શું કામ ન કર્યું? તમે ઊભા ન થયા એટલે જ મારા પિતાએ એવું બધું કર્યું. તમે કેમ ઊભા ન થયા? તમે કેમ સન્માન ન કર્યું? આદર કેમ ન આપ્યો? ત્યારે શિવજીએ કીધું, પ્રત્યુદ્ગમ પ્રશ્રયણાભિવાદનમ વિધીયતે સાધુ મિત સુમધ્યમે પ્રાગ્યૈ પરસ્મૈ પુરુષાય ચેતસા ગુહાશયાયૈવ ન દેહ માનીને. દેવી, સ્વાગત કરવું કે નમ્રતા દર્શાવી, આદર આપવો, એવો જે લોક વ્યવહાર છે એ તત્વજ્ઞાની પુરુષ છે સારી રીતે કરી જાણે છે, અને હું પણ કરું જ છું. વિધીયતે સાધુ મિથ સુમધ્યમે, સારી રીતે બધાય કરે છે, પણ કોને નમસ્કાર કરાય એનો પણ વિવેક હોવો જોઈએ. ગુહાશયૈવ, જે હૃદય ગુહાની અંદર પરમાત્મા રહેલા છે એ ભગવાનને નમસ્કાર કરાય, ન દેહ માનીને. જેનામાં અભિમાન આવરાઈ ગયું હોય એવા વ્યક્તિને ક્યારેય વંદન ન કરાય, એવા વ્યક્તિનું સન્માન ન કરાય. શિવજી આવું કીધું. ભગવાન બધાયના હૃદયની અંદર રહેલા છે, અંતર્યામી રૂપે રહેલા છે, એને નમસ્કાર હોય, બીજાને નમસ્કાર હોતા નથી. અદ્ભુત શિવજી વાત બતાવે છે. એ વાસુદેવ કેવા છે? સત્વં વિશુદ્ધં વસુદેવ શબ્દિતં યદીયતે તત્ર પુમાન પાવૃતં
सत्त्वे च तस्मिन् भगवान् वासुदेवो यद्भोक्षजो मे नमसा विधीयते यद्भोक्षजो मे नमसा विधीयते। શિવજી કહે છે કે દેવી સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ. વસુદેવ એને કહેવાય જે સત્વ છે, વિશુદ્ધ છે. વિશુદ્ધ અંતઃકરણ એને જ વાસુદેવ કહેવામાં આવે છે અને એમાં જેનો અનુભવ થાય એ જ વાસુદેવ છે. હૃદય સારું હોય, અંતઃકરણ સારું હોય અને એની અંદર પરમાત્માનો અનુભવ સાક્ષાત્કાર થઈ શકે છે. દેહાભિમાનીને ક્યારેય હૃદયમાં ભગવાનના દર્શન પણ થઈ શકતા નથી. દક્ષ તમારા પિતા છે પણ એને મારી સાથે વેર છે, માટે આપણે ત્યાં જવું યોગ્ય નથી. અને દેવી જો તમે મારી આ વાત નહીં માનો અને ત્યાં જશો તો એમાં સારું નહીં થાય, તમારું અપમાન જ થશે. સતી કહે છે જુઓ સ્વામીનાથ, હવે જે અત્યાર સુધી થવાનું હતું એ બધું થઈ ગયું. ઝઘડો થવાનો હતો એ બધો થઈ ગયો. આવી નાની નાની વાતોમાં આપણે સંબંધ તોડાય નહીં. એ મારા પિતા છે અને તમારા સસરા છે. ખટપટ થઈ ગઈ અને તમારે ન જવું હોય તો કાંઈ નહીં, પણ મને તો જવા દો. સતી હવે પ્રશ્ન ફેરવી નાખ્યો. અત્યાર સુધી એમ ચાલતું હતું ચાલો આપણે જઈએ, અને હવે કહે છે મને જવા દો, મને અનુમતિ આપો, હું જઈ અને પિતાજીને સમજાવીશ, મારી વાત બધી માની લેશે, માટે મને જવા દો. સતીએ હઠ પકડી છે અને સ્ત્રી હઠ, બાળ હઠ અને જોગી હઠ, ये 3 हठ है, इसके सामने सबको झुकना पड़ता है. બધાને નમવું પડે, ત્યાં કોઈનું ચાલે નહીં. સ્ત્રી હઠ પકડી આજ સતી કહે છે અને ભગવાનને મૂકીને જવા માટે તૈયાર થાય છે અને દુઃખ આવશે. જે વ્યક્તિ આ ભાગવત આપણને શીખવાડે, જ્યારે જ્યારે પણ ભગવાનને મૂકી અને આપણે એકલા જઈએ ત્યારે એમાંથી દુઃખ આવે અને આવે છે. માટે ભગવાનને સાથે રાખવા. હઠ પકડી. એકવાર આગળ પણ આવો પ્રસંગ બની ગયો. ભગવાન રામચંદ્રજી પૃથ્વી ઉપર બિરાજમાન હતા, મનુષ્ય લીલા કરતા હતા. શિવ અને સતી બંને ભગવાનની કથા સાંભળી અને જતા હતા. આ બાજુ પરમાત્મા રામચંદ્રજી સીતાની શોધની અંદર, વનની અંદર નીકળ્યા છે અને ચારેય દિશામાં શોધી રહ્યા છે. વ્યાકુળ થાય છે અને રડે છે. ભગવાન એવી મનુષ્ય લીલા કરે, વૃક્ષ આવે તો વૃક્ષને પૂછે તે મારી સીતાને જોઈ છે. કોઈ પશુ મળે તો પશુને પણ પૂછે સીતા ક્યાં છે. આવી રીતે વનની અંદર રડતા રડતા રામચંદ્ર ભગવાન પોતાના પત્નીના વિયોગની અંદર આવી રીતે બોલે છે અને એ વાત સતીએ સાંભળી લીધી. એક સમામાં ઓમાએ રોતા દીઠા રામજીને રાન. એક સમામાં ઉમાએ રોતા દીઠા રામજીને રાન. એક સમામાં ઓમાએ રોતા દીઠા રામજીને રાન. એક સમામાં ઉમાએ રોતા દીઠા રામજીને રાન. પિનાકી જય પાયે પડા થયા સતી સંશયવાન. પિનાકી જય પાયે પડા થયા સતી સંશયવાન. તેજી પિનાકી જય પાયે પડા થયા સતી સંશયવાન. પિનાકી જય પાયે પડા થયા સતી સંશયવાન.
સતી આ દ્રશ્ય જોયું કે કોઈ પુરુષ પોતાની સ્ત્રીના વિયોગમાં આમથી તેમ ભટકે છે અને રડે છે, અને બંને પસાર થયા. શિવજીએ જોયું એટલે શિવજી બે હાથ જોડી અને વંદન કર્યા, મસ્તક નમાયું અને જય સચ્ચિદાનંદ આમ કીધું. સતીએ શિવજી આમું જોયું, આ કોને વંદન કર્યા, કોને માથું નમાવ્યું? શિવજી કે બોલવામાં મજા નથી. શિવજી કે મેં ભગવાનને વંદન કર્યા. ભગવાન તો અણુ અણુમાં બિરાજમાન છે એટલે મેં ભગવાનને વંદન કર્યા. સતી કે પણ આ જ દિશામાં શું કામ વંદન કર્યા? શિવજી કે દેવી સાંભળો, આપણે જેની કથા સાંભળીને આવીએ છીએ એ જ પરમાત્મા પૃથ્વી પર પ્રગટ થયા છે, અને એ જ સામે દેખાય ભગવાન છે. એ ભગવાનને મેં નમસ્કાર કર્યા. સતીને સંશય થયો. કે આ પુરુષ એક સ્ત્રીના વિયોગની અંદર આટલો બધો જુરે છે, વિરહ વ્યાકુળ થાય છે, અને એને તમે ભગવાન માન્યા અને એને તમે વંદન કર્યા? તો આમ જ ભોળા રહ્યા હાવ. ભોળા નાથ એટલે જ તમારું નામ પડ્યું. જ્યાં ત્યાં માથા ઝુકાવ્યા કરો, હું એમ વંદન ન કરું. શિવજી કે પણ દેવી એ ભગવાન છે, પરીક્ષા કર્યા વગર માનું નહીં. શિવે ઘણું સમજાવ્યા, સતી સમજા નથી, હઠ પકડી છે. શિવે ઘણું સમજાવ્યા પણ સમજા નહીં લવલેશ. શિવે ઘણું સમજાવ્યા પણ સમજા નહીં લવલેશ. ઓ શિવે ઘણું સમજાવ્યા પણ સમજા નહીં લવલેશ. શિવે ઘણું સમજાવ્યા પણ સમજા નહીં લવલેશ. પર ફૂલેવા પર બ્રહ્મનો લીધો વૈદેહીનો વેશ. પર કુલેવા પર બ્રહ્મનો લીધો વૈદેહીનો વેશ. એજી પર ફૂલેવા પર બ્રહ્મનો લીધો વૈદેહીનો વેશ. પર કુલેવા પર બ્રહ્મનો લીધો વૈદેહીનો વેશ. લીધો વૈદેહીનો વેશ. લીધો વૈદેહીનો વેશ. શિવજીએ સમજાવ્યા પણ સતી માન્યા નહીં. હું પરીક્ષા કરીશ. અને શિવજી આ બાજુથી જતા રહ્યા, અને પરીક્ષા કરવા માટે સતીએ વૈદેહી કહેતા માં સીતાનું રૂપ ધારણ કર્યું. સીતાનું રૂપ ધારણ કરીને આગળ જઈ અને બેસી ગયા. અને ભગવાન રામચંદ્રજી અને ચાલતા ચાલતા ત્યાં આવ્યા. અને આ તો સ્વયં પરબ્રહ્મ છે, એ તો તનકી જાણે મનકી જાણે ને જાણે ચિતકી ચોરી. ભગવાનને ખબર પડી ગઈ એટલે પરમાત્માએ બે હાથ જોડીને કીધું કે સતી એકલા કેમ છો, ઈશ ક્યાં ગયા? આવું ભગવાને કીધું એટલે સતી તરત પોઠા પડ્યા અને નીચું મુખ કરી અને સીધા આવી ગયા કૈલાસમાં. પરીક્ષા કરવા ગયા હતા પણ થઈ નહીં. પોતાને જ પોઠું પડવું પડ્યું. આ બાજુ શિવજી પાસે આવ્યા. શિવજીને કહે દેવી આવી ગયા? તો કે હા. પરીક્ષા લીધી? તો કે ના, ભગવાનની હું પરીક્ષા લેવાની હોય, એ તો પરબ્રહ્મ છે. હું તો વંદન કરીને આવતી રહી, તમે દૂરથી વંદન કર્યા, મેં નજીક જઈને વંદન કરી લીધા. શિવજી કે વાતમાં માલ નથી. આંખો બંધ કરી ધ્યાન કરી અને જોયું, ત્યાં તો માં સીતાનું રૂપ ધારણ કર્યું. શિવજી કે તમે તો માનું રૂપ ધારણ કર્યું, માટે આજથી તમારો ત્યાગ. એ પહેલા શિવજી સતીનું સ્થાન શિવજીના સાથળ ઉપર રહેતું. શિવજી કે હવે તમારું સ્થાન આગળ રહેશે, મારી સમીપમાં નહીં. ત્યારથી શિવજીએ ત્યાગ કરી દીધો. આ હઠ પકડી હતી
ત્યારે એકવાર આવું દુઃખ આવ્યું અને હવે બીજી વાર હઠ પકડી છે કે આપણે પિતાના ઘરે જવું છે, પણ હવે એનું શું પરિણામ આવે છે વાલા ભક્તજનો, એ બધી વાત આપણે આવતીકાલે સાંભળશું. થાને વિરામ. બોલો સ્વામિનારાયણ.